આગામી દિવસોમાં આવી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર શહેરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. અંકલેશ્વર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવાના હેતુથી પોલીસ દ્વારા એક ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પીએસઆઈ અને પોલીસ જવાનોના કાફલા સાથે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આગામી મોહરમ તેમજ બકરી ઈદના પર્વની પૂર્વ સંધ્યાએ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અને ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પોલીસનો આ રૂટ શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તાર આવરી લઈ ભરૂચી નાકા, કસબાતીવાડ, ગોયા બજાર, મુલ્લાવાડ, પિરામણ નાકાથી ચૌટા નાકા પરત એ ડિવિઝન પોલીસ મથક ફરી હતી. પોલીસ દ્વારા શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે. નાગરિકો કોઈ પણ ભય વિના ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે તેવો સંદેશ તેમણે પાઠવ્યો હતો. આ ઉપરાંત આ ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ જવાનોએ ફૂટ માર્ચ કરીને સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.